જો જો તમે જો વાહ વાહ જય માતાજી જય દ્વારકાધીશ. તો આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આપણે આપણા મિત્ર જયપાલસિંહ લેવા હે રાણપુર હરપાલસિંહને ત્યાં. હરપાલસિંહ ને તમારું નામ? ઋતુરાજસિંહ, સોરી ઋતુરાજસિંહને ત્યાં. અને તમારી લાજ રાખે જગતે સડતા નહીં. અમે તમે વછેરો જો હોય, વાલેરાનો વછેરો હે, હજી 18 જ મહિનાનો હે. એવું એ એ તો ઠીક છે. અત્યારે વ્લોગમાં તો કઈ વાંધો નહીં, પછી એક વિડીયો ઓલો ઉતાર દઈ. પાવર તો એમ જ આવે કાઠિયાવાડીનો. આનો અત્યારે કામ ચાલુ છે એટલે હું આને થોડો ઓલો રાખ્યો ભાઈ. શેડ ઢીલો મૂકું એટલે આ તમારે ઊભું રાખવું કાઠું પડી જાય એમ. ઓલું ખખડાવાનું લેતો હોય તો ઓલું વ્હાઈટ પ્લાસ્ટિક નતું ખખડાવાનું. તો કરો, બે પગે થાય પાછો કરો તો. જો વાહ વાહ જો મારા પાછો હમો આવે પાછો. એ બટકા ભરવા કરે હો પણ કંટ્રોલ માં રહેવો અઘરો. લઈ લ્યો હવે લઈ લ્યો. જોજો મોઢાનું નો કરી નાખે કલ્યાણ. અંદર લઈ લે સ્ટેબલમાં. કરો કરો સાઉન્ડ કરો. યશ લાય તો નજીક. હા ખાટલા લે. ભાઈ રેજો ઇન ભેગા. વસેરી જાયેલી નથી રહેતી કારણ કે એ સ્ટાફ ભણવા વાળો સ્ટાફ છે, આપણે જેવો નથી. મોરે મોરા વાળો ભણતર વાળો છે. ભણવામાં જાજો હોય, ઓછો આમાં. આવજો નજીક આવજો સાહેબ. આન બોટલ ખખડાય છે. વસેરી હારી હો, હજી પણ ઉંમર આની નાની છે ને. આવડી છે 26 મહિનાની. બરોબર. ચડવાનું બાકી. મેઇન બ્યુટી એના પગ, ફેસ પ્રોફાઇલ. ફેસ જ નાનું છે, એવું ફેસ જ નથી ચડતું બીજું તો. બચ્ચાનો મોરો છે જ. એજ પ્રમાણેનો કઈ મોરો હજી નથી. એટલે મેં તમને એ જ પૂછ્યું ને, મેં કીધું ઉંમર હાવ નાની લાગે. કોકને એમ થાય કે હજી 15-16 મહિનાની છે. ઉંમર ઘણી નાની લાગે જોઈને. ખરેખર હે આ 26 મહિના કીધા ને, 26 મહિનાની છે. પણ ઉંમર આની જુઓ તમે. અને આપણા અનિરુદ્ધસિંહ ભાઈ મિત્ર છે, એને ત્યાંથી જ આવેલી છે. કોમળ પણ વધારે છે, તોફાની વધારે છે. જો કે કાઠિયાવાડીના હોય જ. આ છેલ્લા 4 મહિનાથી આ બાંધવાની બધી પ્રેક્ટિસ પડી. બરોબર. બાકી અત્યાર સુધી વાઇલ્ડ લાઈફ જીવેલી છે બધી જ રીતે. એ છૂટી જતી એમ ને? હા, અનિરુદ્ધભાઈ ની જે ઓલી છે ને વીડ. બરોબર. આને એક પગ ધોયેલ લાગે. બચ્ચા માટે બહુ મસ્ત થાય. એ બસ
બાપો 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 મૂકી દીધી બેઠો હોલ્ડર ચડાઈ ગયો લગામ ગળામાં છે એટલે વાંધો નહીં એ જાય ઘરે જ બે આટો ઉભી રે હું પછી કાન પકડવાઈ ગયો કઈ ગયું છે બાપો બાપો એક જ મિનિટ બસ બસ ગાંડી નો થા હાલીએ હાલ હાલ બસ બસ કાંઈ નથી પૂરું થઈ ગયું બસ 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 શાબાશ અતિરાલ આગળ રહેજો બાપો બેટો હે કોડી કોઈ કાંઈ નહીં કરે ઊભી રહી એમને બાપો બાપો આ ઘોડી અમારા પંથકની સૌથી સારામાં સારી ઘોડી જે અમારા મંતવ્ય પ્રમાણે અને અમારા જે ગ્રુપમાં છે એ પ્રમાણે કે ચાલવામાં રફ એન્ડ ટફ કૂદવા માટે તમારે એપ્રોક્સ તમારે 10 થી 12 કિલોમીટરની રાઈડ કરી લેવાની પણ ઘોડીનો પાવર એનો એ શરૂઆતથી લઈને તમારે 4 થી 5 કિલોમીટર તો એની રમત જ ચાલુ હોય પછી 5 કિલોમીટર પછી કંઈક લગામમાં આવે તમને કંઈક રાઈડ કરવાની મજા આવે બાકી 5 કિલોમીટર તમારે હવળી હવળી ઠેકું જ લેવાની માથે બેહવાવાળાને વિચાર કરવાનો કે કઈ રીતના જાવું અને અત્યારે જે તમે જોયું હતું કે જે ભાઈએ હાથ લાંબો કર્યો અને એકદમ જ એનું રિએક્શન બદલાઈ ગયું હતું એ હતું એની જે સ્વામી ભક્તિ કે જે એનો ઓનર છે એની પાસે એને કંઈક ઈજા થાય એની પહેલાં એ પોતે એટેક કરી દે એ એનો નમૂનો હતો જે દેખાતું હતું એ બાકી અત્યારે તમે જોઈ લો કોઈ બીને રેન્ડમ પર્સનને આપી દેવાનું ઘોડી કાંઈ નહીં કરે ગમે આ ટચ કરો ગમે એમ પકડો કશું જ વસ્તુ નહીં પણ જો તમે હાથ લાંબો કરો કે એના ઓનરને કંઈક તકલીફ થતી હોય એવું કંઈ એને ફીલ થયું કે નેગેટિવ એનર્જી એટલે અટેકિંગ મોડમાં તરત આવી જાય ચલો બેટો હાલી હાલ બાપો આ એની સ્વામી ભક્તિ આ એની ખાનદાની બાકી હમણાં નેગેટિવ ઇન્ટેન્સ હતો ત્યારે એ અટેકિંગ મોડમાં હતી અત્યારે જોઈ લ્યો બાપો કહેવાવાળા ઘણા બધા છે કે કાઠિયાવાડીમાં લાંક છે આ છે તે છે નાકોરા મોટા હોવો જોઈએ કાન સારા હોવો જોઈએ બટ એવું એકચ્યુઅલી છે નહીં કારણ કે કાઠિયાવાડીની 36 ઓલાદ હતી 36ના રૂપ સરખા ન હોય આપણી ખુદની 5 આંગળી સરખી નથી હોતી એટલે એ પ્રમાણે જોવા જઈએ તો અમુક વસ્તુ એના ગુણ ઉપર જાય અમુક ફેસ સ્ટ્રક્ચર ઉપર જાય આનો ફેસ સ્ટ્રક્ચર બી બહુ બેટો કંઈ નથી આનો ફેસ સ્ટ્રક્ચર તમે જોવા જશો ને તો જે એક્સ ફેક્ટર પડવું જોઈએ કાઠિયાવાડીમાં કે જોઝ એના બાર હોય નાકોરું મોટું અને જે અહીંયાથી નળી હોય એની સકડાશમાં આવતી હોય તમને લિટરલી એક્સ દેખાશે આખું કપાળની પગતા થશે અહીંયાથી હાંકડું થશે અહીંયાથી પાછું મોટું એ એક આખી અલગ બ્યુટીનેસ દેખાશે બધા પોઈન્ટ આવી જાય બધી એક સરખી નથી હોતી બધાના કાન ટૂંકા નથી હોતા બધાને કાંઈ એવી લાંખ નથી પડતી કે બધાને કોઈ એવા લાંચ નથી એવી આવતી કે હરખી કે નથી કોઈના નાકોરા બધાના મોટા ને મોટા એવા હોતા બટ બધાની એક અલગ પોતાની જાત પ્રમાણે અલગ અલગ વિશેષતા હતી જે 36 જાતો હતી એ 36 જાત પ્રમાણે અલગ અલગ સ્ટ્રક્ચર હતા બધાના
કારણ કે આપણા બધા ગુજરાતના જ તે પંથક લઈ લ્યો તો ગુજરાતના બધા પંથક અલગ અલગ છે. કોઈક જગ્યાએ પથરાળ છે, કોઈક જગ્યાએ પોચી જમીન છે, કોઈકનું એન્વાયરમેન્ટ વધારે પડતું હોટ છે, કોઈકનું તો વધારે પડતું ભેજવાળું છે. તો એ એન્વાયરમેન્ટ પ્રમાણે એનું જે કે ડેવલપમેન્ટ કરતા એ કાઠી દરબાર પહેલાંના એ પ્રમાણે એમના ઘોડા ડેવલપ કરતા એમ. અને બધાને ખબર જ છે કે કાઠિયાવાડીની જે કાઠિયાવાડી ઓલાદ હતી કાઠી દરબારો વિકસિત કરેલી છે. તો જે કે સમયે એમને બનાવી હતી તો એ પોતાના પંથકમાં જે એમને જરૂર પડતી હતી એ પ્રમાણે એમને રફ એન્ડ ટફ બનાવેલી એ રીતનું. આની સમજણ તમે જુઓ ઘોડીની. જો પગ દેવાનું કીધું એટલે પગ દીધો. અને બીજું કે હમણાં એક શોર્ટ વિડીયો અમે લીધો છે કે આમ તમે આમ હાથ નાખો ને ઘોડીને જોઈજો તમે. એને નેગેટિવ એનર્જી ફીલ થાય ને એટલે એનું કન્ડિશન જુઓ તમે એનો કરો તો લુંગી નહીં, ખાલી હાથ લઈને જાઓ ને તમે. જો તમે તમે ખરેખર ભાઈ ધણી બસ બેટો બસ. આ 10 મહિના સબર ઘોડી છે. 10 મહિના સબર. હા, થોડા દિવસમાં 15 દિવસમાં છાણ દેવાની છે. બરોબર. પણ પાવર એટલો હો એનો. અજાણો જાય એટલે અઘરું પડી જાય. ખરેખર 10 મહિના ખબર ઘોડી હોય શાંતિથી ઊભી રહે. કૂદાકૂદની વાત તો બહુ દૂર રહી. એની જગ્યાએ જોઈ લો ને અત્યારે ઈ જ ભાઈ છે પૂછડું પકડી લેવાની છૂટી. હા જો તમે એક અક્ષર બીજી કોઈ વસ્તુ નહીં, માનો પગ પકડી લેવાનો. પણ એને એમ થાય કે આ હરી કરે એટલે પૂરું. એને એક નેગેટિવ એનર્જી ફીલ થાય કે કોઈ ખોટામાં ઓલાથી આવ્યો છે એટલે તરત જ તે પોતાનું રિએક્શન આવી બગડી. બરોબર. આપણે જો ટ્રાય કરી પાસે જવાની જો તમે જોયું. ભાઈ પાણો હો પગમાં જોજો નીચે. પણ એક આપણે આનું જોયું કે ગમે એટલી ગાંડી થાય પણ જેને જાય લે એનું ધ્યાન રાખે. 100%. કોઈ પણ એમ કે મારીને જતો રહે કે ઘોડી લઈને નીકળવાનું પાડી દઉં ભાઈ ને એ વાત માં માલ નહીં કોઈ દિવસ. બરોબર. મોરો આપી દે એમ ને. હા, તરત જ તે મોરો ફૂલે ફૂલ. બીજી કોઈ વાત ન આવે. જોરદાર. હાલો ભાઈ ઘોડીનું નામ શું હોય એ તો પૂછતા ભૂલી ગયા. વિડીયો આખો બનાવ્યો. ત્રિનીતિ નામ છે એનું. અને અમે બધા માકડી કહીએ છીએ વધારે. બરોબર. અત્યારે કે નથી ખબર. અત્યારે અશ્વજીત કરીને એક અમારો ઘોડો છે મારવાડી, એનાથી સબર છે. અશ્વજીત એમ ને. હા રેડી. હવે કમ્પ્લીટ. તુફાન બ્લડ લાઈન થી બિલોંગ કરે છે. તુફાન મારવાડી થી. મારવાડી. બરોબર. આ જ કલરનું સેમ એક બચ્ચું આને પહેલા પ્રોડ્યુસ કર્યું હતું કાઠિયાવાડી. હા, કાઠિયાવાડી. એ અમારા મિત્ર છે અનિરુદ્ધસિંહ વાઘેલા, અલંકાર સ્ટડ ફાર્મ વાળા. એમને ત્યાં હતું. હાલ પુષ્કર એ લોકો લઈ ગયા હતા. બરોબર. પુષ્કર એમના ફ્રેન્ડને એમને સેલ આઉટ કર્યું હતું બહુ સારી એવી કિંમતમાં. બરોબર. અને સેમ કલરનો કોલ્ટ હતો. એનો શાયર હતો વરદાન કરીને છે. એ અમારા મિત્ર એક બીજા છે બ્લુ હોર્સમેન વાળા. બરોબર. એમના ક્લબમાં છે એ ઘોડો. તો ભાઈ આ જે કાઠિયાવાડી ઘોડા છે એનો પાવર મારવાડી ઘોડા સારા જ કહેવાય, પણ જે પાવર જોવો હોય ને તો એમાં કાઠિયાવાડી જેટલો પાવર તો એક લગભગ ન આવે. 10 મહિના ખબર જો આ વસ્તુ કોઈ કરતું હોય તો એની મજા કંઈક અલગ જ હોય. એની આજીવન રાખવાની મજા કંઈક અલગ હોય. બરોબર છે. તમે વિચાર કરી લો, જો આ ઘોડી અત્યારે ખાલી હોય ને રાઇડિંગ કરવા જઈએ તો એનો પાવર કઈ લિમિટનો હોય. હા, અત્યારે બચ્ચું છે ને આ કન્ડિશનમાં 10 મહિના સબર વિથિન 10 ડેઝમાં બચ્ચું દેવાની છે. બરોબર. વાહ, ભગવાન કરે વસેરી આવે. કી ગોળ ને હાકર તમારા મોઢામાં. જે આ મારવાડી ઘોડાથી બ્રીડિંગ થયું ને એ બી નેચરલી બ્રીડિંગ થયું છે. બરોબર. એના હિસાબથી આપણે કન્સીવ કરાવેલી છે. બરોબર. બાકી તો આપણે કાઠિયાવાડી ઘોડો જ વધારે પ્રિફર કરવાના હતા.
બટ નેચરલી બધું ખુલ્લા હતા પેડોકમાં બંને સામા સામે બરોબર અને એકાબીજી જમ કરીને પોતે જાતે મેટિંગ કરેલું છે બરોબર એટલે આપણે એને કન્સીવ રહેવા દીધી ઘોડા સારા પોઈન્ટના કાઠિયાવાડી ઘોડા આવી ગયા હમ પણ જે આની જે ખાનદાની જે છે ને જે લોહી છે ને આનું ઈ ન મળે બરોબર પોઈન્ટ ઘણા બધા સારા મને મળી ગયા આના જોન ઋતુભાઈ તમે જ લ્યો અરે ના ના ઈ હવે દઉં હવે તો આવી ગયું બધા પોઈન્ટ મોસ્ટ ઓફલી આનાથી સારામાં સારા તમે હમણાં જોયા હોય તો આપણે મનુભાઈ શર્માએ હમણાં એક ગ્રે ઘોડાનો હા. વિડીયો શેર કર્યો હતો હા ઈ ગજરાજ પણ એ અમારી જોડે જ હતો બરોબર પછી સારામાં સારો અત્યારે વેલ નોન ને વેલ ફેમસ અરુણ હા જે આપણે ગાંધીનગર હર્ષભાઈની હા. ગૌશાળામાં છે અરુણ અરુણ પણ આમની પાસે હતો બરોબર એમની ને એમની પાસે જે કેસરી કરીને જે ફીલી રહી હા કેસરી બી આ જ સ્ટેબલની ફીલી બરોબર. અહીંયાથી જ નીકળેલી બધી બરોબર વાહ મોસ્ટ ઓફલી ટૂંકમાં ઘોડાનું જન્મ જ આ થયો આ ટૂંકમાં પાંચાળ જ કહેવાય ને નહીં આ કાઠિયાવાડનો એન્ડ કાઠિયાવાડની શરૂઆત પંચાળનો એન્ડ ભાલની શરૂઆત અને ઝાલાવાડનો એન્ડ બધું મેં બધું ભેગું સેન્ટર થાય પોઈન્ટ છે બરોબર પંચાળ પણ અહીંયાથી 5 કિલોમીટર મૂકો એટલે પંચાળ ચાલુ થઈ જાય માત્રા ને એવું બધું અમારે બરોબર. પાળિયાદ ને ઈ બધો પંથક ચાલુ હા. થાય 22 કિલોમીટર બરોબર અહીંયાથી 22 કિલોમીટર જાવ એટલે ભાલ ચાલુ થાય હા અને આમ 20 કિલોમીટર જાવ એટલે ઝાલાવાડ ઝાલાવાડ ચાલુ થાય હા હા બધાનો સેન્ટર પોઈન્ટ છે વાહ ભાઈ વાહ